આ 25 થી 28 વર્ષનો છોકરો છે, એ પોતાનું બધું આપી દે તો પણ એને મહિને 2000, 5000 કે 10 થી 20000 રૂપિયાની નોકરી મળશે વધુમાં વધુ. એના જીવનમાં વધુ આગળ નહીં વધી શકે કેમ કે એને એ માટેની શિક્ષા મળી નથી, માહોલ મળ્યો નથી, લાયકાત નથી મળી. પણ જો એ બાબા બની જાય તો એ 25 વર્ષની ઉંમરથી જ કરોડો કમાવશે અને મોટા મોટા નેતાઓ સાથે ફરતો જોવા મળશે. આ રોજગાર છે, આ એક પ્રકારનો રોજગાર છે. અને જ્યારે તમે બેરોજગાર હો ત્યારે તમારી પાસે ઘણો સમય પણ હોય છે. તો પછી શું કરશો? એક નૈતિક પ્રકારનું મનોરંજન મળી જાય છે. શું બાબાજીની રીલ્સ જોઈ લો? અને આ વાત ફક્ત એ 25 થી 30 વર્ષના બેરોજગારને ખબર હોય એવું નથી. એ માતા પિતાને પણ ખબર હોય છે જેમના બાળકો હજુ 5, 10 કે 15 વર્ષના છે. એટલે તેઓ નાની ઉંમરથી જ પોતાના બાળકોને બાબા બનવાની ટ્રેનિંગ આપવાનું શરૂ કરી દે છે. અને એથી સમજાય છે કે એટલી નાની નાની ઉંમરના બાબાઓ કેમ સામે આવી રહ્યા છે. કારણ આર્થિક છે, ઇકોનોમિક્સ છે. આ ઇકોનોમિક્સ ભારતમાં લોકો કરે તો કરે શું, એટલી વધુ બેરોજગારી છે કે યુવાન માણસ કરે શું તો જે થોડા ચાલાક હોય છે તેઓ કહે કે સારો રોજગાર મળે એવો રસ્તો તો બાબા બની જવાનો જ લાગે. છેલ્લા 10 થી 15 વર્ષમાં બાબાઓની અચાનક ભરમાર થઈ ગઈ છે. આ પાછળના આર્થિક અને ડેમોગ્રાફિક કારણો છે, ધાર્મિક કારણ નથી.